અભ્યુદય ટ્યુશન ક્લાસીસ અંગ્રેજી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 4. આજે આપણે વાત કરશું લેટવાળા વાક્યને તમે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો ત્યારે કઈ બાબત તમારે ધ્યાનમાં રાખવી. સામાન્ય રીતે વાક્યમાં લેટ બે રીતે વપરાતું હોય છે. લેટ્સ એફોસ્ટ્રોફી સાથે જે લેટસનું ટૂંકું રૂપ છે, અને લેટ પ્લસ મી, હર, ધેમ, હિમ અથવા ઇટ જે સર્વનામ આવે છે એની સાથે તેનો અર્થ બોલનાર પ્રમાણે વ્યક્તિના ભાવ સાથે બદલાઈ જાય છે. લેટવાળા વાક્યમાં આપણે સેડ અથવા સેડ ટુ જેવા કોઈ રિપોર્ટિંગ વર્બ આવે તો તેના સ્થાને આપણે પ્રપોઝડ, સજેસ્ટ, રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, વિશ્ડ, ટોલ્ડ એ રીતે વાપરવાનું છે અને વાક્યનો પ્રથમ ભાવ જાણ્યા બાદ તેનો ઉપયોગ કરવાનો છે. જો લેટવાળા વાક્યનો ભાવ સૂચન, દરખાસ્ત કે ઈચ્છા જેવો હોય તો આપણે ત્યાં પ્રપોઝડ અથવા તો સજેસ્ટ ટુ વાપરી દઈશું અથવા તો વિશ ટુ કહી દઈશું. અને લેટવાળું જે વાક્ય છે એ શુડ સાથે પણ બદલી શકાય છે અને સંયોજક તરીકે તમારે ડેટ વાપરવાનું છે. બીજી મહત્ત્વની વાત કે જો લેટવાળા વાક્યનો ભાવ અનુમતિ, હુકમ કે સમજાવટ માટેનો હોય ત્યારે આપણે અહીંયા રિક્વેસ્ટેડ ટુ, ઓર્ડર્ડ ટુ જેવા શબ્દો મૂકી દઈશું અને આ પ્રકારના વાક્યમાં લેટ રાખી શકાય અથવા એલો લખીને તમે તેને દૂર કરી શકો છો. આ પ્રકારના વાક્યને જોડવા આપણે ટુ સંયોજક વાપરશું. જો લેટવાળા વાક્યમાં ધારણા અથવા તો કોઈ ચોક્કસ સ્થિતિ વિશે વાત કરી હોય અથવા તો તમને વાક્યનો ભાવ જો ખ્યાલ ન આવે ત્યારે તમે તેમાં ટોલ્ડ વાપરી શકો છો. તેમજ લેટને માઇટ સાથે પણ બદલી શકાય છે, એટલે કે લેટ જે છે ત્યાંથી નીકળી જશે અને સંયોજક તરીકે ત્યાં આપણે ડેટ વાપરી દઈશું. ઉદાહરણ આપણે સમજીએ. વાક્ય તમારી પાસે છે, અનુષ્કા સેડ ટુ ઓમવ, લેટ્સ ગો ટુ સી અ મૂવી. અહીંયા સૂચના આપે છે કે ચાલો ફિલ્મ જોવા જઈએ, લેટ્સ ગો ટુ સી અ મૂવી. તો આનું તમારે ઇનડાયરેક્ટ આ રીતે બનાવવાનું છે, અનુષ્કા પ્રપોઝડ ટુ ઓમવ ધેટ ધે શુડ ગો. અહીંયા લેટ્સ નીકળી જશે, તમારે લેટ્સની જગ્યાએ ધે શુડ ગો મૂકી દેવાનું છે. બાકી દરેક વસ્તુ તેમની તેમ રહેશે. લેટ્સ નીકળી જશે તો ધેટ ધે શુડ ગો ટુ સી અ મૂવી. ખાસ ધ્યાન આપો કે લેટ્સવાળા વાક્યને તમે ડેટ બાદ ધેટ ધે શુડ પ્લસ મૂળ ક્રિયાપદ સાથે લખવાનું છે. તેમાં કોઈ આઈએનજી, ભૂતકૃદંત કે પછી ભૂતકાળ આવતું નથી. મંજુલા સેડ ટુ મી લેટ અસ પ્લે કેરમ ટુડે. તો અહીંયા ભાવ તમારો આવે છે અનુમતિ માટેનો, તો લેટ અસ પ્લે કેરમ ટુડે, અમને કેરમ રમવા દો. તો મંજુલા પ્રપોઝડ ટુ મી ડેટ લેટ અસની જગ્યાએ તમે ત્યાં મૂકશો વી શુડ પ્લે કેરમ ધેટ ડે. ખાસ ધ્યાન આપશો કે લેટ અસ છૂટું હોય ત્યારે તમારે લેટ કાઢી નાખવાનું છે અને અસ જે છે એનું સંબંધક સર્વનામ તમારે મૂકવાનું છે. કર્તા તરીકે વી આવી જશે. શુડ કમ્પલસરી છે પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, અને અહીંયા લેટ્સ આપેલું છે તો અહીંયા ધેટ ધે શુડ આવી જાય છે. આ વાક્ય અનુમતિ સૂચક છે એટલે લેટ પછીના ફેરફાર ખાસ ધ્યાન આપવાના છે. પછી એક તમારી પાસે એક્ઝામ્પલ છે, શી સેડ ટુ હર સિસ્ટર લેટ હિમ કમ્પ્લીટ હિઝ સ્ટડી ફર્સ્ટ. તો શી સજેસ્ટેડ સૂચન કરે છે માટે સજેસ્ટેડ હર સિસ્ટર ડેટ હિમની જગ્યાએ હી શુડ કમ્પ્લીટ હિઝ સ્ટડી ફર્સ્ટ. હી સેડ લેટ અસ વેઇટ અ ફ્યુ મિનિટ્સ એન્ડ ટ્રાય અગેન લેટર. તો હી સજેસ્ટેડ that they should wait a few minutes and try again later. બીજું વાક્ય ખાસ ધ્યાન રાખશો, ભાવ જે છે ત્યાં એ પ્રમાણે છે માટે ત્યાં that they should મૂકી દીધું છે લેટ અસ સાથે. જે લેટ્સમાં આવતું હતું એ જ અહીંયા પાછું આવી ગયું છે. કનિકા સેડ લેટ મી ટેક 2 chocolates. તો કનિકા વિશ that she should take 2 chocolates. અથવા કનિકા વિશ ડેટ શી અલાઉડ ટુ ટેક 2 ચોકલેટ. તમે એલો મૂકીને પણ વાક્ય બનાવી શકો, તેને અનુમતિ આપો કે તે બે ચોકલેટ લઈ લે. જો અહીંયા તમને વાક્ય આપ્યું છે પાછું કે જય સેડ ટુ હિઝ ટીચર લેટ મી ગો હોમ અર્લી ટુડે. તો આ વાક્ય તમે બે રીતે કરી શકો કે એકમાં તમે આવું લખો છો, જય રિક્વેસ્ટેડ હિઝ ટીચર ટુ લેટ હિમ ગો અર્લી ધેટ ડે. તમે લેટની આગળ ટુ આપી દીધું છે તો એ રીતે વાક્ય બની ગયું. અથવા જય રિક્વેસ્ટેડ ઇઝ ટીચર ટુ અલો હિમ ટુ ગો અર્લી ધેટ ડે. તો તમે ત્યાં ટુ અલો વાપરી દો છે. અહીંયા તમે એવું પણ લખી શકો, કનિકા વિશ ડેટ ટુ લેટ હર
to let her take 2 chocolates. તમે આ વાક્યો જે છે બધા ખાસ વ્યવસ્થિત સમજજો. The manager said to his PA, let the boys come in. તો the manager ordered the PA to let the boys come in. અહીંયા બોસ છે અને અહીંયા PA છે એટલે કે બોસના અધિકારના ભાવ સાથે તે વાક્યમાં ઓર્ડર કરે છે માટે. Party workers said to the leader, let us do some favor to our supporters. તો party workers requested to the leader to let them do some favor to their supporters. Nita said to Yogesh, let him study hard so that he can top the class. તો Nita told Yogesh that he, લેટને તમે રિમૂવ કર્યું છે અહીંયા માઇટથી, તમને અગાઉ પણ કીધું તમે તેને માઇટ વડે રિમૂવ કરી શકો છો. તો that he might top the class if he lets him work hard. આ વાક્ય ત્રીજા નંબરનું ખાસ તમે સમજો. નીતા ટોલ્ડ યોગેશ ધેટ હી માઇટ ટોપ ધ ક્લાસ. એ વર્ગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરશે. ઇફ મૂકી દીધું છે અહીંયા હવે. ઇફ હી લેટ્સ, કારણ કે સાદા વર્તમાન કાળમાં આપણે ઇફ મોટા ભાગે વાપરીએ છીએ એટલે હી લેટ્સ હિમ વર્ક હાર્ડ. જો તે તેણીને કે તેને વધુ કામ કરવા માટે પ્રોત્સાહિત કરે તો કદાચ તે વર્ગમાં પ્રથમ નંબર લઈ આવશે. He said to Ramesh, let him be smart but he cannot excel you. So he told Ramesh that he might be smart. He might be smart but he cannot excel him. તો અહીંયા તમે જુઓ તો વાક્યોના કોઈ પ્રકારના બીજા અન્ય ફેરફાર નથી થતા. તમે ઈચ્છો તમે ફેરફાર કરી શકો છો. દેટ હી કુડ નોટ એક્સેલ, તમે કેન નોટનું કુડ નોટ પણ કરી શકો છો. તો તે પ્રકારનો પણ ફેરફાર થઈ જાય. ઉપરાંત નીચેના બીજા વાક્ય પણ તમે સમજો, જેમાં શી સેડ ટુ હિમ, લેટ મી બાય સમ ક્લોધીસ ફોર વર્તિકા એન્ડ અવ્યાન. તો શી ટોલ્ડ મી ટુ let her buy some clothes for Vartika and Avyan. આ વાક્યને તમે બીજી રીતે પણ લખી શકો. She requested me to allow her to buy some clothes for Vartika and Avyan. તો અહીંયા બે રીતે તમે વાક્યને ચેન્જીસ કરી શકો છો, એ પણ તમે ખાસ સમજો. તો આ સાથેના તમારી પાસે જેટલા પણ એક્ઝામ્પલ તમને આજે આપેલા છે એ દરેક એક્ઝામ્પલના તમે વાક્યો જે છે પાઠ્યપુસ્તકમાં ધોરણ 9, 10, 11 અને 12ના અથવા તમે કોઈ પણ અંગ્રેજી કોઈ સાહિત્ય વાંચતા હો તો તેમાં તમે શોધવાનો પ્રયત્ન કરો અને આ વાક્યોને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરવા માટે બદલવાનો પ્રયત્ન કરી શકાય. જ્યાં તમને તકલીફ પડે ત્યાં ચોક્કસ મને વોટ્સએપ કે કોમેન્ટ કરી દઈશું, જેથી આ મુદ્દો તમારી પાસે જે છે તમને પાકો થાય. આ સાથે આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું જે સેશન છે ક્લોઝ થાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો કે તમને પરીક્ષાની અંદર કોઈ સિંગલ વાક્ય નથી આપવાના. તમને એક 3 લીટીનો અથવા તો કોઈ 4 લીટીનો નાનો પેરેગ્રાફ આપી દેશે, જેને તમારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ કરવાના છે. વધુ માહિતી મળે તમે તમારા પાઠ્યપુસ્તકમાં વોકેબ્યુલરી અને કોમ્પ્રિહેન્સિવ જે સ્કિલ તમને આપે છે, લેસન્સ આપે છે, એમાં પણ તમે આ જોઈ શકો છો. નવનીત અથવા તમારી પાસે કોઈ જૂના પેપર્સનું જો સોલ્યુશન પડ્યું હોય તો તેમાં પણ તમે આ ચેકઆઉટ કરી શકશો. લખનાર વિદ્યાર્થીઓના લખાણ મુદ્દે અલગ અલગ તેમાં કેટલાય પ્રકાર પડી શકે છે, પણ અમુક જે બેઝિક ફેરફાર કરવાના છે, જેમ કે તમે સેડ ટુ અથવા સેડ માટે ટોલ્ડ કે પછી આસ્કડ કે પ્રપોઝ કરો છો, સજેસ્ટ કરો છો, એ પ્રકારના ફેરફાર સામાન્ય છે. બોલનાર વ્યક્તિ જ્યારે સાંભળી લે છે અને ત્યાર પછી પોતાની ભાષામાં જે રજૂઆત કરે છે એ પ્રમાણે તમારે ફેરફાર કરવાના છે. ગુજરાતીમાં તમે એક સંવાદ માત્ર સાંભળો કે જતીને બેનીને કહ્યું કે તું શું કરે છે. આ વાક્ય અહીંયા પૂરું થઈ જાય પછી તમારે તેમાં અમુક શબ્દો એડ કરવાના છે. ઉદાહરણ તરીકે જતીનનો સવાલ સાંભળીને બેનીએ જવાબ આપ્યો કે Hearing Jatin's question or statement, બેની રિપ્લાઇડ ધેટ. તો તમારા સાંભળીને જવાબ આપ્યો કે એ તમારે જાતે અંદર એડ કરવાનું છે. એટલે તમારે ટોટલ 4 વાક્યોનું ઇનડાયરેક્ટ તો કરવાનું જ છે, પણ ઇનડાયરેક્ટ કર્યા પછી તમારે તેમાં વચ્ચે કન્જક્શન વાક્યો તમારે જોડવાના છે, સંયોજક વાક્યો તમારે જોઈન્ટ કરી દેવાના છે, જેના કારણે તમારો જે પેરેગ્રાફ છે 4 દૂને 8 લીટી અથવા તો 12 લીટી ઉપરનો થઈ જશે. એટલે આ બધા વિધાનોની પ્રેક્ટિસ કરવા
કરતાં સૌથી પહેલાં તમે લોકો તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં જેટલા પણ એવા પાઠ છે કે જેમાં તમને સંવાદ આપેલા છે, બે વ્યક્તિઓ વચ્ચેના સંવાદ આપેલા છે, એવા તમારે સંવાદરૂપી પાઠોને પ્રથમ સમજવાના. તેમાંથી કોઈ પણ 3 અથવા તો 4 લીટી તમારે લઈને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું છે. દરેક બેઝિક રૂલ્સ જે છે એ તમે અંગ્રેજીના આજના સેશનના વિડીયો 1, 2, 3, 4 સેશનની અંદર પાર્ટ 4 સુધીમાં જોઈ ગયા છો, જાણી લીધા છે. આની સિવાય તમારે હાલ પૂરતું ધોરણ 12 સુધી કોઈ અંગ્રેજી ગ્રામરમાં એક્સ્ટ્રા નથી આવતું. અને નાના મોટા તમારી પાસે જે ફેરફારિત વાક્યો આવતા હોય કદાચ, તો તમે તે વાક્યો મને આપી શકો છો, મને કોમેન્ટ તો વોટ્સએપ કરી શકો છો, જેથી તમને વધુ ખ્યાલ આવી શકે કે વાક્યોને કેવી રીતે કન્વર્ટ કરવાના છે. શૈક્ષણિક દ્રષ્ટિએ તમારા જે અભ્યાસક્રમમાં વાક્યો આવે છે તેમાંના 99% સેન્ટેન્સીસ જે છે તો ગ્રામરના જે મુદ્દા છે એ તમારા આજના વિડીયોમાં કન્ક્લુડ થાય છે. તો તમારે તેની વધુને વધુ પ્રેક્ટિસ કરવાની છે.